અમદાવાદના પાલડીમાં અશાંત ધારાનો ભંગ કરનાર બંગલાનું ડિમોલિશન કરાયું. નૂતન સર્વોદય સોસાયટીમાં એએમસીના એસ્ટેટ વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. મુસ્તફા નામના વ્યક્તિએ ખોટી રીતે મકાન મેળવ્યું હતું. ધારાસભ્ય અમિત શાહે અશાંત ધારા ભંગની ફરિયાદ કરી હતી. તો કલેક્ટરને ઘટનાની જાણ થતાં દસ્તાવેજ રદ કરાયા હતા અને દસ્તાવેજ રદ થતા તંત્રએ બંગલા પર બુલડોઝર ફેરવી દીધું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ નૂતન સર્વોદય સોસાયટીના બંગલા નંબર 1 ઉપર અત્યારે હિટાચી મશીન દ્વારા બંગલાને જમીનદોસ્ત કરવાની કામગીરી ચાલી રહી છે. વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાએ તો વર્ષ 2023માં મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિએ આ જગ્યા લીધી હતી અને કહી શકાય કે કાયદાનો જે ભંગ છે તે કાયદાનો ભંગ થયો હતો. અશાંત ધારા હેઠળ અહીંયા લડાઈ ચાલી રહી હતી. કલેક્ટરમાં પણ અરજી આપવામાં આવી હતી. વર્ષ 2023થી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. તમે જે રીતના જોઈ રહ્યા છો કે આ મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિનું આ મકાન છે. પાલડીના કોચરબ આશ્રમની પાછળ આવેલી જે નૂતન સર્વોદય સોસાયટી છે તે સોસાયટીમાં તેઓએ ભવ્ય આલિશાન બંગલો બનાવ્યો હતો. અશાંત ધારાનો ભંગ થયો હતો. કલેક્ટર દ્વારા જે કહી શકાય કે તપાસ કરવામાં આવી હતી અને કલેક્ટરે જે બંગલો છે તે બંગલો તોડવાની પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે 2 હિટાચી મશીનથી તેને તોડવાનું કામકાજ ચાલુ છે. સાથે જ વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા, સરકાર સુધી લડત કરી હતી. ત્યારે આજે જ્યારે આ ડિમોલેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ અહીંયા એટલે કે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે 2023થી નૂતન સર્વોદય સોસાયટી પાલડી કોચરબ ગામ ખાતે અશાંત ધારા હેઠળ લડતમાં મુસ્તફા માણેકચંદ સામે જીત થઈ છે. સંઘર્ષ કરીને પણ વિજય પ્રાપ્ત કર્યાની અનુભૂતિ થઈ હોવાની પણ વાત કરી રહી છે. ત્યારે કહી શકાય કે કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી જ જે જમીનદોસ્ત કરવાનું કામકાજ અત્યારે હાલમાં ચાલી રહ્યું છે અને જે સમગ્ર અશાંત ધારાનો મામલો હતો તે અશાંત ધારાને લઈને અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવીને જે અશાંત ધારાનો જે કાયદા નિયમ છે તે પ્રમાણેની જ કામગીરી કરવામાં આવી હતી. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.